ખિલોડીનો હે તો શું વેણવા આવી છે કો તો ખિલોડી વેણવા આવી છે જો આ જેટલી બધી આવી ગઈ તમે જોઈ મને ત્રણે ભેગો કોલેજ કરશે એટલે ફાઇનલી આપણે ગીતાબેન ઘરે આવી ગયા છે તો જો એની ગાડી અંદર જાય છે ને આપણી ગાડી તો હેલો ગાઈસ સ્વાગત છે તમારું મારે ત્યાં એક નવા ફેમિલી વ્લોગમાં. સો ગાઈસ ફાઇનલી હું ઉષા બંને આવ્યા છે ખેતરમાં પણ ચમ આવ્યા છે એમને પૂછે જુઓ હમણાં ડોલ લીધી છે એને અને હે બોલી શું હે આશાની હે ગેડ હા પપ્પાએ ગળો બધે નાસી દે એટલે જો ગળો હોય ને એનું કારણ શું ખબર ડાયાબિટીસ એ બધું હોય ને તારી ગળો એ તો કાયમ પીવું પડે. સો ગાઈસ જો આ ગળોનું દાદાને બીપી હતી બીપીની તકલીફ હતી મટી ગઈ કે ના મટી ગઈ હવે આપણે ખેતરમાં એ તો બધું ઠીક છે પણ આપણે ખેતર તું ચમ મને લઈને આવે છે ડોલ હંગાત હેડો હું તો લઈ જઉં છો તો હેડો કરી પેલા તો ગાઈસ ઉષા ડોલ લઈને ચો લઈ જાય છે ખબર નહીં આવે આ છે ને વેલો કો હવે ખિલોડીનો હે તો શું વેણવા આવી છે કો તો ખિલોડી વેણવા આવી છે જો આ જેટલી બધી આવી ગઈ તમે જોઈ એટલે પણ થોડી પણ જુઓ તો ખરી જો કેટલી બધી કિલોડી આવી સો ગાઈસ ફાઇનલી ખિલોડે આવી ગયા છે આમ તો આ તો બધી આપણી મજૂરી છે મારી જો આ તો પેસે તોડી નાખે ને ખાસી થી હોય ખાસી થી હોય એમાં ડોલ લઈને ચો આબાની જરૂર હતી હું કહું વળી આગે ડોલ ભરાઈ ગયો છે એના હારે ડોલ ભરાતી છે વ્યવસ્થિત લેજો 10 જેવી તો હશે સો ગાઈસ તમે જો આટલી નહેરી ખિલોડી કેટલી હશે 4 ને 4 એ આ ખિલોડી વેલો ઉઠાવજો કદાચ કોમાં હોય તો હે 15 17 જેવી છે આ ખિલોડી વેલો ઉઠાવવામાં હોય તો ગાઈસ જોઈએ કે આ ખિલોડી વેલો રે પણ એ ભેંસે બગાડ્યો તો એટલે બીક લાગે ઓમ હવે નહીં જોઈ જોઈને શું કરજો તમે આમ બેટાડ્યો ને ઓમ નહીં શીખજો તો ગાઈસ આ ખિલોડીનો વેલો જ છે મીઠી ખિલોડી ચલો હવે પટી જો લઈ રે થોડા થા આમ તો વાત સાચી છે બીજો તો આવશે ને હવે પણ આ જે છે એ તો લઈ લો રે બસ હવે કાળંગી ભેણા જાવ તો નહીં ભેણા બીક લાગે કરંટ બીક લાગે ઓય જબ્બર આયા સારે હા સુભાલો એમને બુજ્યો હો પાછો ઉગાડી એમને જાતે થઈ ગયો હા ગાઈસ ખિલોડીનો વેલો હે પેસે તોડી નાખશે તો મેં કદબ્બર ખિલોડી હા લેકા તો વાત જ જવા દે પણ હવે હોર ના રાખ્યું એને હળો હવે તો ચલો ગાઈસ ફાઇનલી આપણે ખિલોડી વેણી લીધી છે હવે જાવું છે ઘરે જ ઘણું બધું કોમ છે અને તો ગાઈસ ફાઇનલી હું અને જયંતિભાઈ બંને જશો ખાતરની ઠેલી લેવા વાત મળી છે કે આવી છે તો હવે જો વાર મળે છે કે નહીં મળતી ચમ કે બહુ જરૂર છે ખાતરની ઠેલીની યુરિયા ખાતર બે ઠેલી લેવાની છે તો વાત મળી છે કે દુકાને આવી છે તો જો આપણે મળે છે કે નહીં મળતી તો ફટાફટ જઈ અને લઈ આવો ખાતરની ઠેલી તો ગાઈસ ફાઇનલી અમને મળી ગઈ છે બે યુરિયા ખાતરની ઠેલી તો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો ફટાફટી બે યુરિયા ખાતરની ઠેલી નાખી દઈએ એટલે કોમ આવી જાય તો ફટાફટી પોકા ઘરે આવે બે ઠેલી વાલી છે સાલસે બે ઠેલી હે એગ્રો વાળાની હતી તો ચલો ગાઈસ ફટાફટી કાઢી દે બે ઠેલીઓ પછી આગળ શરૂઆત કરીએ લેવડ જંદી તો ગાઈસ ફાઇનલી ઘરનું કામ કરતા કરતા હું ઉષા અને કૈલાસ 3 જણા આવ્યા છે પાટણ કોલેજમાં તો જો આ ઉષા દરવાજો ખોલ નહીં ખુલતો મારથી હા તો ગાઈસ ઉષા અને કૈલાસ બંનેને એડમિશન લેવાનું છે MA માં તો આવી જશે કોલેજ ઉપર લઈને જો મન गाइस कॉलेज में हमने आंचल भेगी थी है कोमल के आंचल हाय कॉलेज में जब मैं भेगा कॉलेज करवा तो गाइस है उषा ने कैलाश અને કોમલ આંચલ
કોમલ ને ત્રણે ભેગા કોલેજ કરશે એટલે આ જો આ ઇન્દુ દયાલ બેનનું સ્ટેચ્યુ જગ્યા મળીને ફોન કરે છે પણ વિશાલ ભેગો થઈ જશે. હા ભાઈ તમે ગાડી પાર્કિંગમાં કરતા હો તો તરત આવો. હળો હળો ટાઈમ થઈ ગયો. હળો ફટાફટ જો અમે ત્રણ કેટલા ભેગા થયા વિશાલ કોમલ હજુ મળ્યા નહીં 2-3 જણા. તો ગાઈઝ અમે કોલેજમાં ફરી જશો પણ હજુ સુધી કોઈ મળ્યું નહીં અમને. જો કોલેજ ફાઇનલી અમે આવી ગયા છો કોલેજમાં અને ઉષા કૈલાસ અંદર ફોર્મ ભરાવે એડમિશન લે છે. તમે જુઓ તો ફટાફટી કોમ પટી જ્યારે નીકળો હવે પૂરું થવા આવ્યું હવે ગાડીએ. તો ચલો ગાઈઝ ફાઇનલી એડમિશન થઈ ગયું છે. હવે જવું છે ઘરે પણ વિશાલ એમ કહે છે ખાડવામાં ઘરે. તો ચલો હવે એમના ઘરે જઈએ. વિશાલ લેવા જોઈએ એમની ગાડી. આ રહી આપણી ગાડી. ફાઇનલી મારું અને કૈલાસબેનનું એડમિશન પતી ગયું છે. MSWમાં એડમિશન લીધું છે અમે 2 જણાની. અને હવે વિશાલ ભાઈ ભેગા થઈ ગયા હા. કોમલબેન ને બધા અમે ભેગા જ કોલેજમાં છીએ. એ સાયન્સ કોલેજમાં અને અમે MSWમાં છીએ. એટલે ભેગા થયા તો વિશાલ ભાઈ કે હવે અમારે ઘરે આવવું જ પડશે. ઘડી ચા પાણી કરીને નહેરી જજો પણ આવો ખરી અમારે ઘરે એમ. એટલે કૈલાસ બેઠા વિશાલના મનમાં કે જતનારા બીજી ગાડીમાં બારોબાર એટલે કૈલાસની ગાડી બિહાડે છે અને અમે આ ગાડીમાં આવે છે. હવે જવું પડશે ફાઇનલી. મધુભાઈ પણ એ છે. મધુભાઈને લેતા આવા ઘરે ભેગા ભેગા. ફાઇનલી આપણે ગીતાબેન ઘરે આવી ગયા છે. તો જો એની ગાડી અંદર જાય છે ને આપણી ગાડી બહાર અલાઉડ નથી. પકડ અંદર અલાઉડ નથી એમ કહો. બહાર અલાઉડ તો છે, અંદર નહીં અલાઉડ. કૂતરી આવી અંદર. લો લે લે પકડો તો કરી લો પકડો આખો દરવાજો. અમે આવી જાય જો ચાર રોપી દીધા ગીતા ફરી. મોમન ભણે જો મસ્તી કાઢા નફાઈ ફુવન મો ભણો ફોન કરતા હતા ઉપાડ્યા નહીં એટલે તારી આવે છે એટલે ગીતાભાઈ મજા શાંતિ શાંતિ મત શાંતિ. મસ્ત થઈ ગયું ને ગીતા. તો ગાઈઝ ફાઇનલી અમે ગીતાભાઈના ઘેરથી નીકળી જશે અને તારા અંગાત મધુભાઈ પણ આવ્યા છે ઘરે. અને હવે જવું છે નર્સરીમાં થોડો ઝાડ લેવા માટે ખેતરમાં. તો અમે આવ્યા છે ખાન સરોવર છે. લોકેશન ખાન સરોવર. તો ગાઈઝ ફટાફટી જો નર્સરી પછી થોડા ઝાડ લો. ખાન સરોવર ને બીજું જ કઈ સરોવર કહેવાય કહો? શું કહેવાય? સિદ્ધિ સરોવર. એવું ચમચા મંદિર છે ને એટલે. મંદિર ને બાજુ જો ગાઈઝ ખાન સરોવરનો ભાગ છે આમાં. ચલો ગાઈઝ ફટાફટ મળીએ સીધા નર્સરી હવે. તો ગાઈઝ ફાઇનલી મેં આવી છે નર્સરીમાં હવે. ચાલો ભાઈ. આ ફોદના પત્તા હોય એવો ને મધુભાઈ એ મધુભાઈ જોજે આ ફોદ નહીં. તો ગાઈઝ ફાઇનલી નર્સરીમાં આવી ગયા છે. જો આ નર્સરી છે આમાંથી આપણે ઝાડ પસંદ કરવાના છે આપણે રાજુ ફાર્મ હાઉસ માટે. તો વિશાલ તમે આમાંથી લઈ જાઓ.
તો મધુભાઈ ઓન શું કહેવાય આપણે ખાતા ખબર હોય ને હે તો ગાઈસ કોમેન્ટ કરીને જણાવજો આ શેનું શેફ હોય ફાઇનલી આ બોરસલી આપણે લીધી છે વિશાલ આ લઈ લે હારી 3 લઈ લે 3 ઉઠાવ ફાઇનલી અમે ઘરે હેડવાની તૈયારી કરી દીધી જો અમે પહોંચી જઈએ અડધે પહોંચી જઈએ અને અમે ફૂલ લાયા છીએ ગુલાબ લાયો આગ પછી બીજું શું લાયા મતભાઈ ચંપોન પછી આસોપાલો પછી ખણજી બધું જેટલું ખાસું બધું લાવી દીધું હા તો જો આ બધા ઝાડ આ પાછળ મેલે હા નાખી ગાડી ભરી જગ્યાએ નહીં એમાં બેહવાની જગ્યા નહીં મધુભાઈને બેઠા જો અને આ બહુચરમાં તો ફૂલે ચડી ગયું ડાયરેક્ટ જો મૂકીને એવું ડાયરેક્ટ બહુચરમાં જોડે આવતું નહીં મમ્મી ચૂ વાળી છે શું ગાય જમી તારી તરત આવીને ઘરે ઉભા રહ્યા છે અને મમ્મી સોગન વાળી ચોખ્ખો ઉષા અને કૈલાસ કરતા તો ગાય મધુભાઈ મહિને ઘરે આવ્યા છે તમે તો પણ સોગન ચૂ વાળી છે આખો દાડો કરી નાખ્યો